આજે જેઠ વદ પાંચમ છે, સોમવાર છે, તારીખ 16/6/2025 વર્ષ છે. કાલના પ્રસંગમાં આપણે જોયું સ્થૂળ દેહ પણ 24 તત્વનું થયું અને સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું થયું. આપણે જાણ્યું કે કાન, નાક આદિ કે ઇન્દ્રિયોના ગોલોક તેણે યુક્ત એવું જે સ્થૂળ દેહ, તેને વિશે તે ઇન્દ્રિયાદિ યુક્ત એવો સૂક્ષ્મ દેહ તે ભેળે ભળે તેણે કરીને ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, તે સિવાય ના થાય. કોઈ પણ ઇન્દ્રિયને વિષયનું ગ્રહણ કરવું હોય તો માત્ર કંઈ આ ગોળા, નેત્રના ગોળા પડ્યા હોય, ઇન્દ્રિયો ચાલી ગઈ હોય, પછી ગોળા પડ્યા હોય તો એ શું કામનું? શરીરના ડોળા પડ્યા છે, કામ આમ આંખ ફર્યા કરે પણ અંદર દેખાય નહીં, એના દેવ ચાલ્યા ગયા, ઇન્દ્રિયો ચાલી ગઈ. કાનમાંથી દેવો ચાલ્યા ગયા, પછી ભલે ઘણું સાંભળે ને પણ કશું સંભળાય નહીં એને, કેમ? દેવોની નિવૃત્તિ થઈ ગઈ. રસનાના દેવ ચાલ્યા જાય તો પછી રસનાનો કોઈ સ્વાદ જણાય નહીં. ખાઈ લે ખારું ખાટું જે આવે તે, પણ એને કંઈ કેવું હતું તો કંઈ ખબર પડે નહીં. કાં તો આવું દેવ ચાલ્યા જાય તો આવું થાય, અને કાં તો સિદ્ધિને પામ્યો હોય તો આવું થાય, અને કાં તો આપતકાળે, જેમ કે સુખદેવજીને એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું. વ્યાસ મુનિ સુખદેવજી પાછા ન વળ્યા એટલે વ્યાસદેવજીએ એવું કહ્યું કે તમે ગુરુ કરો તો જનકને કરજો. એટલે કે આ કે ગુરુ હું ગ્રસ્ત, હું ત્યાગી છું ને ગ્રસ્તને ગુરુ કરું, એ તો શક્ય નહીં બને. એટલે એને પરીક્ષા કરવા માટે ગયા કે ગુરુની પરીક્ષા કર્યા વગર ગુરુને જરૂર શરણે થઈ જવાય. એટલે એને કહ્યું કે તમે તમારી જાતને વિદેહી કહો છો, આમાં તો ચોટ્યા રહ્યો છો 24 કલાક, 24 કલાક રાજકારણમાં તો ચોટ્યા છો. મહારાજે બહુ સરસ બતાવ્યું. મહારાજ કે સારા સારા બંગલાઓમાં પણ જો સમજણ હોય તો જીવ બંધાતો નથી, ને તો શીતલદાસને જાનકીદાસની જેમ એક રૂપિયામાં બંધાઈ રહે છે, ખોરડું હોય તેમાં બંધાઈ રહે છે. ભાઈ પેલા બાવાજી વડના વૃક્ષમાં બંધાઈ રહ્યા, હવે એને આને વડ તો એનો દીકરો નથી તો બેટા બોયાય. જીવની સમજણ છે ભાઈ, ક્યાંય ને ક્યાંય ફસાઈ રહે છે જીવ. એટલે કે છે કે આ ગોલા કાં તો આવી ઇન્દ્રિય. તે પછી સુખદેવજીએ કહ્યું કે મને એ સમજાવો કે તમે વિદેહી થયા કેમ, કાં તો આવી સમજણ આવે. તો કે ભાઈ હવે અત્યારે જમવાનો ટાઈમ છે, જમી લઈએ પછી આપણે વિચાર કરીએ. તો જનક રાજાએ પોતાના જોગધ્યાય કરીને ઉપર મોટી તરવાર બાંધી, વાત કથા આગળ કરેલી છે. નીચે જમવાનું તો બધું સાટા પેંડા બરફી ચૂરમા બધું મૂક્યું, વિવિધ પ્રકારની વાનગી અનેક પ્રકારની મૂકી. આજે સુખદેવજી આવ્યા છે. પણ સુખદેવજીને કહ્યું જમી લો પછી ચર્ચા કરીએ. સુખદેવજી જમી લીધું, પછી પૂછ્યું કે કેવું રહ્યું જમવામાં, સ્વાદ કેવો આવ્યો? શું પથરા સ્વાદ આવે? માથે આ મોટી તરવાર પડી કે ના પડી, પડી કે ના પડી, એનું ધ્યાન રાખવું કે આનું ધ્યાન રાખવું? બસ આટલું જ વિચારી લેવાનું. તમને આ કાળનો ભય હતો ને, તમને અત્યારે કાળનો ભય, તરવાર પડી તો માથું ઉડાડી દેશે, એ કાળનો ભય હતો. તે મને પણ મહાકાળનો ભય છે કે આ શરીર નહીં ટકે હો, આ શરીર ઉડી જશે અને જે કરવાનું છે રહી જશે. તમને જેમ મૃત્યુનો ભય લાગ્યો તેમ મને પણ મૃત્યુનો ભય છે. તમે અત્યારે ભોજનની તમને સ્વાદી કુસ્વાદીની ખબર ન પડી, તે મને આ સંસારમાં કોઈ રસ કે નિરસની ખબર પડતી નથી. તોય પણ વ્યવહાર કરીએ છીએ. વ્યવહાર તો કરવો જ પડે ને, વ્યવહાર કર્યા વગર ચલું ચાલે ત્યારે. આવું છે. તો કે એનું ગાડું કોણ ચલાવે? તો ભગવાન ચલાવે. એનું ગાડું ભગવાન ચલાવે? તો કે ભગવાન ચલાવે. તો જબર કહેવાય. તો ભગવાન એવો નવરો પડે છે બધું ચલાવે. મહારાજ કે એની વાત જ અલગ છે. શ્રીધર સ્વામીને સંકલ્પ થયો. શ્રીધર સ્વામી આવા મોટા આચાર્યને સંકલ્પ થયો કે અહીંયા ગીતામાં લખ્યું છે યોગક્ષેમો વહામ્યહમ, યોગક્ષેમો વહામ્યહમ. તો શું ભગવાન શું પોતે જાતે કોઈને માથે અનાજ પાણી આપવા જાય, માથે ઉપાડીને જાય છે, યોગક્ષેમ વહન કરે? યોગક્ષેમ દદાતી દદામ્યહમ. ભગવાન બધા વિષયો જીવને આપે છે, જીવની રીતે ગ્રહણ કરે છે. દદામી શબ્દ મૂકવો જોઈએ. યોગક્ષેમો વહામી બેસતો નથી શબ્દ, એને શેકો માર્યો કે આ ભૂલ છે, ગમે તેને લખ્યું. પછી શ્રીધર સ્વામી ભિક્ષાવૃત્તિ કરવા ગયા તો ભૂદેવો બધા. પાછળથી એક નાનું રૂપાળું છોકરું, ગુણિયલ છોકરું આવ્યું,
માથે ટોપલો ભરીને આવ્યું, બધી અનપાણી વસ્ત્ર, સીધું સામાન, ઘણું બધું, 6 મહિના ચાલે એટલું મોટો ટોકર ઉઠાવીને લાવ્યું. મેં કીધું લ્યો આ લાવ્યો છું, સીધું સામાન લાવ્યો છે. એના ગૃહપત્ની ઉતારી લીધું સીધું સામાન, પણ જીભમાંથી લોહી દદડતું હતું, જીભમાંથી લોહી દદડતું. અલે ભાઈ આ શું થયું તને ભાઈ? એને ચાપ ખબર હતી ભગવાન પુરુષોત્તમ નારાયણ, આ થયું શું? તો કે તમારા પતિએ મને શેકો માર્યો. મારા પતિ અને એમાં કોમળ બાળકને શેકો માર્યો? ઉધડા લઉં આવવા દો. અને ત્યાં તો સિદ્ધર સામે આવ્યા. તમને કાંઈ ભાન હોય? શું તમારું બગાડ્યું છે પેલા છોકરાએ? બિચારો એ સીધું આપવા માટે આવ્યો અને જીવભર શેકો મારી દીધો તમે એને. શરમ છે તમને? શરમ છે કાંઈ? પેલી કે દેવી વાત તો વિસ્તારીને કર, શું છે એમ? આ જો સીધું આપ્યું, 6 મહિનાનું આપી ગયો એક છોકરો, એની જીવમાં લોહી દદડતું હતું. મેં પૂછ્યું બેટા શું થયું? તો કે તમારા પતિએ શેકો માર્યો. તમારે એવી શું પડી હતી અને તમારો શું શત્રુ હતો એ? શું કહો છો દેવી? સાચે? તો કે સાચે. મારી ભૂલ છે દેવી, મારી ભૂલ છે, મેં જ શેકો માર્યો હતો, પણ એના જીભ ઉપર નહોતો માર્યો. એની જીભ જ છે ને, ગીતા છે એ જ બોલેલા છે ને. બહુ પસ્તાયા, બહુ પસ્તાયા. મેં જે ભૂલ કરી એવી ભૂલ ના કરતા. યોગક્ષેમ વહામી હમ. આ તો ભગવાન ટોકર ઉઠાવીને લોકોને ખવડાવે છે ભાઈ. નથી ભગવાન સ્વામિનારાયણે શું લોકોને શું નથી આપ્યું? જે અદ્ભુત વસ્તુ આપી છે. યોગક્ષેમો વહામી હમ દદામી હમની. તે મહારાજ કે જે આવા ભક્તજન છે, કેવા ભક્તજનો? કે જેની ઇન્દ્રિયો એક થઈ ગઈ છે, સ્વાદ ને કુસ્વાદ જેને એક થઈ ગયા છે, એનો તો મહારાજ કે યોગક્ષેમ. બાકી જો ગોલોકો બધા પડ્યા હોય, આ તત્વ નથી. મેં વિષયાંતર વાત કરી. આ તત્વ અહીંયા એમ કહેવા માગે છે કે બધાય સ્થૂલ દેહના શરીરમાં અવયવો દેખાતા હોય, પણ સૂક્ષ્મ ઇન્દ્રિયો 19 તત્વ અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી માણસ કાંઈ કરવાને સમર્થ નથી થતો. પછી સમર્થ થાય. એટલા માટે કહ્યું કે 19 તત્વનું સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે, અને સારું સ્થૂલ દેહ છે તે દેહને વિશે પણ 24 તત્વ છે, તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ 5 તત્વનું સ્થૂલ દેહ છે અને એકત્વપણે વર્તે છે. ત્યારે સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે. થાય જ નહીં, બે ભેગા થયા સિવાય થાય જ નહીં. એમ કહેવાય છે કે પત્ની ભેગા થયા સંતાનની પ્રાપ્તિ થાય જ નહીં. આ નિયમ જ છે. પતિ પત્ની ભેગા થાય એનું એકત્વપણું થાય તો જ બાળકની પ્રાપ્તિ થાય. તેમ મહારાજ કહે છે 5 પૃથ્વી તત્વ અને 19 જ્યારે સૂક્ષ્મ તત્વ, જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર 5 પ્રાણ 10 ઇન્દ્રિયો, એ ભેગા બધું સાથે ટોળું મળે ત્યારે જ આ વસ્તુની શક્યતા બને છે, તે સિવાય ના બને. તત્વનું છે એટલા માટે કીધું સૂક્ષ્મ દેહને ભોગે સિદ્ધ થાય છે. સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે અને તેને વિશે 5 તત્વ સ્થૂલ દેહ તે માટે સૂક્ષ્મ દેહ પણ 25 તત્વનું છે. એમ સૂક્ષ્મ દેહમાં સ્થૂલ દેહ છે અને સ્થૂલ દેહમાં શું દેહ છે. પછી દર્શન સરસ આવ્યું. સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે, તેનો સ્થૂલ દેહમાં વીર્યપાત થાય છે. માટે સ્થૂલ દેહ સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાની વિશે સ્વપ્ન અવસ્થાની એકતા છે. થાય એવું? કોઈને ખરાબ સપનું આવી ગયું, સ્ત્રી સંબંધી સપનું આવી ગયું અને એમાં સ્ત્રીનો સંગ કર્યો, તો ભાઈ ત્યાં પૂરું થઈ જવું જોઈએ ને, ત્યાં પૂરું થવું જોઈએ ને. પણ એમ થતું નથી પૂરું. બીજા બધા સપનામાં એવું થાય છે એટલે તમે કહી ના શકો. એક માણસ દોડતો થતો હાંફી ગયેલો, શ્વાસ દમ નીકળી જવો, દોડતો ઘરે આવ્યો. એની પત્નીએ કહ્યું થયું શું? પણ થયું શું? સપનામાં બહાર નહીં, પણ જાગ્યો તો ખરો ને પાછો, ત્યારે શ્વાસ ચડી ગયેલો. એટલે એની પત્નીએ પૂછ્યું પણ તમને આટલો શ્વાસ ચડી ગયો, તમે તો શાંતિથી સૂતા છો? તો કે શું શ્વાસ ચડી ગયો? પેલા આપણા પડોશી નહીં? તો કે હા. એ વનુભાઈ? તો કે હા. એ ભીખ માગરને 100 રૂપિયા આપી દીધા. લે પૈસા બીજાના એને હા ફાને ચડી. પૈસા કોને? એને આપ્યા હે?
હવે એ જે આપ્યા એ દેખાતું નથી ને, પણ આ એક દ્રષ્ટાંત બહુ બંધબેસતું મહારાજે કર્યું કે સપના અવસ્થાને વિશે સ્ત્રીનો સંગ કરે છે એ જાગ્રત અવસ્થામાં વીર્યપાત થાય છે. બીજું દ્રષ્ટાંત શું લાવે ત્યારે અહીંયા કને થઈ જાય છે. માટે સ્થૂલ દેહ ને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાની વિશે સપના અવસ્થાને વિશે એકતા છે. બસ કેવું આ મુનિએ પૂછ્યું કે હે મહારાજ, તમે તો આ બધું લોચો વારી દીધો, બધું એક કરી નાખ્યું. શું એક કરીને? મારા મુનિ પ્રશ્ન, હે મહારાજ, આ તો જેવું સ્થૂલ દેહ છે તેવું સૂક્ષ્મ દેહ થયું. ત્યારે જેમ સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેમ સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે ન લાગે? લાગે ભાઈ. સ્થૂલ દેહમાં કર્મ લાગે એમ સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે? બોલો, લાગે? સૂક્ષ્મ દેહમાં કેમ કર્મ લાગે? માનો કે સપના અવસ્થામાં કોઈને સ્ત્રીને અડી ગયો તો ઉપવાસ કરવાનો? એ ઉપવાસ કરવાનો? સપનામાં કોઈ સ્ત્રીને અડી ગયો તો ઉપવાસ કરવાનો? મહારાજ તો એમ કહે છે કે ઉપવાસ કરવો પડે. મહારાજ તો એવું કહે છે, મને બોલ્યા છે, હે મહારાજ, જેવું સ્થૂલ દેહ છે તેવું સૂક્ષ્મ દેહ થયું. ત્યારે જેમ સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેમ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જય, સ્થૂલ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માન્યતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહની વિશે માન્યતા હોય તો સ્થૂલ દેહમાં કર્મ લાગે તેવું જ સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે છે. એટલા માટે ઉપવાસ નથી કરતા લોકો. તે એટલું બધું ગાઢ નથી. જેવું સ્ત્રી સંગમાં જે પોતાને સ્થૂલ અવસ્થામાં જે જણાય છે એવું આમાં સ્થૂલ અવસ્થામાં જણાતું નથી. સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે તો શરીરની શક્તિ નાશ થાય છે, પણ આ સ્ત્રીનો સ્પર્શ થઈ ગયો, સ્પર્શ કરવાનો તો સ્પર્શ થઈ ગયો તો એનાથી કોઈ શરીરની બીજી વિકૃતિ નથી આવતી. એટલા માટે કોઈ ઉપવાસ નથી કરતું. એવી જો સૂક્ષ્મ દેહને વિશે માન્યતા હોય, કારણ કે સ્થૂલ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માન્યતા છે તેવી જો સૂક્ષ્મ દેહને વિશે માન્યતા હોય તો જેવું સ્થૂલ દેહમાં કર્મ લાગે છે તેવું સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે છે. તો કે ભાઈ, સૂક્ષ્મ દેહને કર્મ અલ્પ કહે છે તેનું શું કારણ છે? સૂક્ષ્મ દેહનું કર્મ લાગે છે પણ શાસ્ત્રમાં જ અલ્પ કયા છે, પહેલાં મહત્ કર્મ કયા છે. સૂક્ષ્મ દેહમાં જે કર્મ લાગે તેને અલ્પ કહ્યું છે, પેલુંનું મહત્ કહ્યું છે. સપના અવસ્થામાં બધું થઈ જાય. જનક રાજાનો પ્રસંગ આપણે સાંભળેલો છે કે પોતે સપનામાં સૂતા હતા અને ભિક્ષુક બની ભિખારી બની ગયા, કંઈ રહ્યું નહીં. બીજો રાજા આવીને તેને ધાડપાડી કરી, ચડાઈ કરી, જીતી ગયા. આ ભિખારી થઈ ગયા બિચારા, આમ તેમ રખડતા થઈ ગયા. ખાવાનું ન મળ્યું. છેલ્લે એક જગ્યાએ ખીચડાનું સદાવટ ચાલતું હતું, ત્યાં ખીચડું લેવા ગયા. વાસણ ન મળ્યું, ખોબામાં લઈને ખીચડું ખાવા બેઠા. આવું થયું. લ્યો, હવે ખાવા જાય, એક પથ્થર શિલા ઉપર બેસે તે બે સાંઠ લડતા આવ્યા અને હમુરા જનક રાજાને ઉડાડી દીધા. ખીચડી ગઈ બધી. ત્યાં તો ઘણી ખમા મહારાજા ધીરાજ ને ઘણી ખમા, એવું થતું હતું કે આ સાચું કે આ સાચું. ભાઈ સાચું કયું? બે માંથી અહીંયા ઘણી ખમા થાય, ખીચડું ના મળ્યું. ત્યાં આ સાચું કે તે સાચું બધાને પૂછે, એમાં પેલા 500 બ્રાહ્મણ ભેગા કરેલા. અને આ સાચું તે સાચું પૂછે કે ઉત્તર ના આપે તો એને જેલમાં પૂરી દે. એમાં અષ્ટાવક્રજી ગયા અને બધાને અષ્ટાવક્રે, પછી લાંબી કથા નથી કરી. અષ્ટાવક્રે કે શું છે આ બધું? હવે જેવા ચડાય પેલા અષ્ટાવક્ર તો માં જ્ઞાની હતા, ગર્ભ જ્ઞાની હતા. ગર્ભનું જ્ઞાન ઊંચું છે ભાઈઓ. અષ્ટાવક્ર ઋષિને જેમ પિતાએ ગર્ભમાં જ્ઞાન આપ્યું હતું, પણ જરૂર ગર્ભમાં તોફાન કર્યું એટલે બસ કીધું ઘરા વાંકાને વાંકા જ પ્રશ્ન, ગર્ભમાં પ્રશ્ન પૂછ્યો. અષ્ટાવક્ર પિતાને ગર્ભમાં એવો પ્રશ્ન અટપટો પૂછ્યો અને પિતા ઉત્તર ના આપી શક્યા. એ હારો અત્યારથી વાંકોનો વાંકો જ રહી જતો, એમાં વાંકા થઈ ગયા, આઠે આંગે વાંકા થઈ ગયા. ગર્ભ જ્ઞાન જેવું કામ કરે એવું બાહ્ય જ્ઞાન કામ ના કરે. જો છે ને ભાઈ, બાળક ગર્ભમાં હોય ને માં જો ઠાકોરજીની સેવા પૂજા કરે,
સંતોની ભગવાનના ભક્તની સેવા કરે, કથા વાર્તા સાંભળે અને એ જ્ઞાન દ્રઢ થઈ જાય તો બાહ્ય જ્ઞાનની તાકાત નથી કે એને પાછો પાડી. નારદજીને એકવાર પ્રહલાદજીને જ્ઞાન આપી દીધું, પછી પ્રહલાદજી હિરણ્યકશિપુનો હટાવ્યો, પાછો ન હટ્યો. એકવાર ગર્ભમાં જ્ઞાન મળી જવું જોઈએ, દ્રઢ જ્ઞાન મળી જવું જોઈએ, કોઈ દિવસ પાછો ન વળે. અષ્ટાવક્રેશ્વરને આવું જ્ઞાન પ્રાપ્ત થયેલું, પાછો શેનો પડે? અભિમન્યુની કોઠામાં જ્ઞાન થયેલું, 6 કોઠા જીત્યા, હાથમાં બાકી રહ્યો, એમાં બિચારાને મરવું પડ્યું. બાકી જો 7 કોઠા જીતી ગયો તો કોઈની તાકાત નથી, દ્રોણાચાર્યની તાકાત નથી. 7 કોઠા જીતી ગયો, છેલ્લા કોઠામાં બિચારો અટકી રહ્યો. એટલે ગર્ભજ્ઞાન જ મહત્વનું છે. પણ અત્યારે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે પિક્ચરો જોવા અને થિયેટર, પિક્ચરો જોવા ઓછા જાય, પણ ઘરે ટીવી તો ચાલુ જ રાખે ને આખો દી. હવે એમાં ખરાબ ચિત્ર જુએ, એની અસર બાળકને થાય છે. એટલે કે છે જનક રાજા તે સાચું ને આ સાચું કર્યું, પણ અષ્ટાવક્રોશે કહ્યું કે એ ખોટું ને આ ખોટું. આમ તો એ સાચું ને આ, જ્યાં સુધી આપણે વિષયો ભોગવી તે સાચું જ છે ને, ખાઈએ છીએ પીએ છીએ સાચું જ છે, પણ સપનું ઉડી જાય, સપનામાં સાચું જ હતું ને. ખાતા પીતા તો જલસા જ કરતા હતા ને, પાર્ટી નહોતા જમાવતા. ઘણા લોકોને મોજ જમાવતા તો પાર્ટી આપે છે બધા ભેગા થઈને, હા હા હી એવું કરતા હોય છે કે નહીં, સપનામાં ને સપનામાં. પણ જાગ્યા પછી એકે વસ્તુ હાથમાં ના આવે. તો જાગ્યા પછી જાગ્રતમાં જે સપનામાં હા હા એવું કરી છે, ક્યાં સુધી ચાલે? આ બધી મર્યાદામાં ચાલે, મર્યાદા બહાર ચાલતું નથી. એટલે અષ્ટાવક્રોશ શું કીધું, તે સાચું ને આ સાચું, પણ જો અત્યારે ભોગવીએ છીએ ત્યારે, પણ સપનું ગયા પછી તે ખોટું અને આ જાગ્રત અવસ્થા આપે એ ખોટું. એટલે એવું છે. એટલે એમ કહે છે કે જો એની માન્યતા, તો કે અલ્પ આપણે છે ને એમ લખ્યું છે, કોઈ હસ્તદોષ કરે તો એને 4 ઉપવાસ કર્યા છે, 4 ઉપવાસ કર્યા છે શાસ્ત્રમાં. પણ સપના દોષનો એક જ ઉપવાસ કર્યો છે, સપના દોષમાં એક ઉપવાસ જ કર્યો છે. અને તેમાં જો સ્ત્રીનો સંગ કરે, બાહ્ય પદાર્થ, કોઈ સાધુ પુરુષો, તો 12 મહિના ધારણા પારણા નામે વ્રત કહ્યું છે. 12 નામે 1 દિવસ ખાવું, 1 દિવસ પારણા કરવા, એક ટાઈમ, 12 મહિનાનું વ્રત કહ્યું છે. અને અહીંયા તો માત્ર એક ઉપવાસ કરીને શુદ્ધિ કરી નાખવાનું કહ્યું છે. કેમ? અને જુઓ, જાનકશ્રી જાનકલ સ્મૃતિ, મનુસ્મૃતિ, આચાર સ્મૃતિ, આ બધી સ્મૃતિઓ છે. એમાં મહારાજે પણ પરાશર સ્મૃતિ રાખી પાછી. કેમ? પરાશર પોતે લખે છે કે ભાઈ જીવ ભૂલ કરે ને પછી આવા પ્રાયશ્ચિત આવશે ને તો કોઈ કરશે નહીં ને, અમૂરો જીવ થઈ જશે, એના કરતાં સૂક્ષ્મમાં સુધારી નાખો, માપે રાખીને સુધારી નાખો. એટલે પરાશરે કહ્યું કે કોઈ આવું જો થઈ શકે તો એને આટલું પ્રાયશ્ચિત કરીને શુદ્ધિ કરી નાખવાની. એ પરાશરે બહુ સરળ કર્યું છે કળિયુગ માટે. કળિયુગમાં લોકો એક ઉપવાસ કરે તો એ બહુ થઈ ગયું. હા, કરે નહીં લોકો. 12 મહિનાના 3 મહિના કર્યા છે ગ્રસ્તોને, અને ગ્રસ્તોને તો ના ત્યાગીને, ગ્રસ્તોને તો બહુ અલ્પ આપ્યું છે, કારણ કે કરવાના જ નથી તો શુક્ર માટે માથું મારવાની જરૂર છે. એટલે મહારાજ કે જો આ દેહ સ્થૂળ દેહમાં જેવી માન્યતા છે એવી જો સૂક્ષ્મ દેહમાં માન્યતા હોય તો એને પાપ સરખું લાગે છે. શ્રીપતિમ શ્રીધરમ